નમસ્કાર મિત્રો. અદાલતની એ ભીડભાડથી ભરેલી રૂમમાં પંખાના ફરવાનો અવાજ પણ કોઈ ગુપ્ત મંત્રની જેમ ગંભીર લાગતો હતો. હવાદાર અને ઊંચી છતવાળા એ રૂમની દિવાલો જાણે વર્ષોથી કેટલાય લોકોના આંસુ અને આશાની સાક્ષી રહી હોય એમ ચૂપચાપ ઊભી હતી. ન્યાયાધીશ એટલે કે જજ સાહેબની ખુરશી પર બેઠેલા જયેશ્વર મહેતાનો ચહેરો પથ્થરની જેમ કઠિન અને ગંભીર દેખાતો હતો. તેમની સામે કઠેરામાં ઊભેલો એક યુવાન હતો, રોહિત. રોહિતના ચહેરા પર કોઈ ડર નહોતો, પણ આંખોમાં એક અજીબ ખાલીપો અને થાક સ્પષ્ટ દેખાતો હતો. તેના પર શહેરના એક જાણીતા અને ધનાઢ્ય ઉદ્યોગપતિ શેઠ ધનરાજ શાહના અંગત સેફમાંથી 50 લાખ રૂપિયાની ચોરી કરવાનો ગંભીર આરોપ હતો. બરાબર એ જ સમયે અદાલતના દરવાજા પાસે એક 10-12 વર્ષનો નાનો ઝીણો અને ફાટેલા કપડાં પહેરેલો છોકરો અંદર દાખલ થયો. તેના હાથમાં એક મેલી ઘેલી ડાયરી હતી અને ચહેરા પર એવી હિંમત હતી કે આખી અદાલતને હચમચાવી નાખે તેમ હતી. તેણે જજ સાહેબ સામે જોઈને મોટેથી કહ્યું, જજ સાહેબ, રોહિતભાઈએ ચોરી નથી કરી. સાચો ચોર બીજો કોઈ છે અને એનું સત્ય મારી આ ડાયરીમાં કેદ છે. આ સાંભળીને આખી અદાલતમાં ગણગણાટ શરૂ થઈ ગયો. વકીલો ચોંકી ગયા અને શેઠ ધનરાજ શાહના ચહેરા પર ક્ષણભર માટે એક અજીબ ડરની રેખા દોરાઈ ગઈ. પણ કોઈને ખબર નહોતી કે આ છોકરો જે સત્ય લાવ્યો હતો તે અદાલતની આખી દિશા જ નહીં, પરંતુ ન્યાયની વ્યાખ્યા જ બદલી નાખવાનો હતો. શહેરના એક ખૂણે આવેલી જૂની ગલીઓમાં જનકપુરી નામની વસાહત હતી. આ વસાહતમાં રોહિત તેની નાની બહેન અને માતા સાથે રહેતો હતો. રોહિત ખૂબ જ મહેનતુ અને ઈમાનદાર યુવાન હતો. તે શેઠ ધનરાજ શાહની મોટી ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. શેઠ ધનરાજ શાહ પોતાના કડક સ્વભાવ અને પૈસાના અહંકાર માટે સમગ્ર શહેરમાં જાણીતા હતા. કોઈની પણ સાથે ઉદ્ધતાઈથી વાત કરવી અને પોતાના કર્મચારીઓને ગુલામની જેમ રાખવા એ એમનો સ્વભાવ હતો. રોહિત ગરીબ જરૂર હતો, પણ તેના સ્વમાન સાથે ક્યારેય સમાધાન નહોતો કરતો. એક સાંજે ફેક્ટરીના હિસાબો પૂરા કરીને રોહિત જ્યારે ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે શેઠ ધનરાજ શાહે તેને પોતાની કેબિનમાં બોલાવ્યો. કેબિનમાં હીરા અને સોનાના ચમકારા વચ્ચે ધનરાજ શાહ ગુસ્સાથી ધ્રુજતા બેઠા હતા. એમની મુખ્ય તિજોરી ખુલ્લી હતી અને અંદરથી 50 લાખની રોકડ રકમ ગાયબ હતી. શેઠે રોહિત સામે સીધી આંગળી ચીંધીને ગર્જના કરી, રોહિત, તું જ મારા હિસાબ સંભાળે છે. તું જ રોજ આ તિજોરીની ચાવી પાસે રહે છે. બોલ, ક્યાં છુપાવ્યા છે મારા 50 લાખ? રોહિત ચોંકી ગયો. તેણે હાથ જોડીને કહ્યું, શેઠજી, ભગવાનની કસમ, મેં આ ચોરી નથી કરી. હું ભલે ગરીબ છું, પણ બેઈમાન નથી. પણ ધનરાજ શાહની તાકાત સામે કોઈ સાંભળવાવાળું નહોતું. પોલીસ બોલાવવામાં આવી અને બીજા જ દિવસે રોહિતને હથકડી પહેરાવીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો. પુરાવા એટલા ચતુરાઈથી ગોઠવવામાં આવ્યા હતા કે પોલીસ અને વકીલ બંનેને લાગતું હતું કે રોહિત જ ગુનેગાર છે. રોહિતની માતા આઘાતથી બીમાર પડી ગઈ અને નાની બહેન રડી રડીને બેહાલ થઈ ગઈ. કોઈને સમજાતું નહોતું કે આ મુસીબતમાંથી બહાર કેવી રીતે નીકળવું. બસ એ જ રાત્રે ગામના એક ઝૂંપડામાં પેલા નાના છોકરાએ, જેનું નામ કાનજી હતું, એક નિર્ણય લીધો. કાનજી એ જ ફેક્ટરીની બહાર કચરો વીણવાનું અને નાની મોટી ચીજો વેચવાનું કામ કરતો હતો. તે રોહિતને બરાબર ઓળખતો હતો, કારણ કે
રોહિત અક્ષય તૃતીયા કે કોઈ તહેવાર પર તેને હંમેશા ખાવાનું આપતો અને વહાલ કરતો હતો. કાનજીની નજરે એક એવી ઘટના જોઈ હતી જે આખો કેસ પલટી શકે તેમ હતી. પરંતુ તેની પાસે ન તો વકીલની તાકાત હતી કે ન તો પૈસા. છતાં કાનજીએ હિંમત ન હારી. તેણે એક જૂની નોટબુક લીધી અને તેમાં પોતે જોયેલી દરેક વાત તારીખ અને સમય સાથે નોંધી લીધી. બીજા દિવસે જ્યારે કેસની સુનાવણી શરૂ થઈ ત્યારે જજ સાહેબ પુરાવા તપાસી રહ્યા હતા. સરકારી વકીલે કહ્યું, જજ સાહેબ, બધા જ સંજોગો અને ફિંગરપ્રિન્ટ્સ રોહિત તરફ ઇશારો કરે છે. આ કેસ સાફ છે. રોહિતને સજા થવી જોઈએ. રોહિતના બચાવ પક્ષના વકીલ પાસે કોઈ મજબૂત પુરાવો નહોતો. રોહિતે પણ હવે નસીબ પર બધું છોડી દીધું હતું અને તે માત્ર નીચે નજર કરીને બેઠો હતો. બરાબર એ જ ક્ષણે પેલા નાના છોકરા કાનજીએ આગળ આવીને કઠેરાનો દરવાજો ખખડાવ્યો. જજ સાહેબે આશ્ચર્યથી પૂછ્યું, બેટા, તું કોણ છે અને અદાલતમાં આ રીતે કેમ વચ્ચે આવે છે? કાનજીએ ગળામાં ડૂમો ભરાયા છતાં મક્કમ અવાજે કહ્યું, સાહેબ, હું કાનજી છું. હું પેલી ફેક્ટરીની બહાર જ રહું છું. હું જાણું છું કે આ રોહિતભાઈ ચોર નથી. અસલી ચોર તો... કાનજીએ આંગળી ચીંધીને શેઠ ધનરાજ શાહના ખાસ મેનેજર મનહરલાલ તરફ ઇશારો કર્યો. આ સાંભળીને આખી કોર્ટમાં હડકંપ મચી ગયો. મનહરલાલનો ચહેરો પીળો પડી ગયો. શેઠ ધનરાજ શાહે ગુસ્સાથી કાનજી તરફ જોયું અને બૂમ પાડી, આ છોકરો પાગલ છે. કોઈ ગરીબ ભિખારીના છોકરાના કહેવાથી મારા પર કે મારા માણસ પર આરોપ મુકાય? જજ સાહેબે શેઠ ધનરાજને શાંત રહેવાનો આદેશ આપ્યો અને કાનજીને આગળ બોલાવીને સાક્ષીના કઠેરામાં ઊભો રાખ્યો. જજે પૂછ્યું, બેટા, તારી પાસે શું પુરાવો છે કે રોહિત નિર્દોષ છે અને મનહરલાલ દોષી છે? કાનજીએ પોતાના ખિસ્સામાંથી એ મેલીઘેલી ડાયરી કાઢી અને જજ સાહેબના ટેબલ પર મૂકી દીધી. તેણે કહ્યું, સાહેબ, આ ડાયરીમાં મેં તારીખ લખી છે. જે રાત્રે ચોરી થઈ હતી તેના બરાબર 2 કલાક પહેલાં મેં મનહરલાલ શેઠને ફેક્ટરીની પાછળની બારીમાંથી મોટો થેલો બહાર ફેંકતા જોયા હતા. મેં એ પણ સાંભળ્યું હતું કે તેઓ ફોન પર કોઈને કહી રહ્યા હતા કે બધો માલ ઠેકાણે લગાવી દીધો છે. હવે બધું રોહિતના માથા પર ઢોળી દઈશું. મેં આ બધું મારી આ ડાયરીમાં નોંધી લીધું હતું કારણ કે રોહિતભાઈ હંમેશા મને પ્રેમથી બોલાવતા હતા અને મને ડર હતો કે કોઈ નિર્દોષ ફસાઈ ન જાય. મનહરલાલે તુરત જ પોતાનો બચાવ કરતા કહ્યું, જજ સાહેબ, આ છોકરો ઝૂંપડપટ્ટીનો છે. પૈસા લઈને જૂઠું બોલે છે. આની પાસે કોઈ સત્તાવાર પુરાવો નથી. સરકારી વકીલે પણ કાનજીની વાતને નકારી કાઢવાના પ્રયાસો શરૂ કર્યા. કોર્ટમાં ફરી એકવાર શંકાનું વાતાવરણ છવાઈ ગયું. બધાને લાગ્યું કે કદાચ આ છોકરો ખરેખર કોઈના કહેવાથી ખોટું બોલી રહ્યો છે. રોહિતે પણ કાનજી સામે આશ્ચર્યથી જોયું કારણ કે તેને વિશ્વાસ નહોતો આવતો કે આ નાનો છોકરો તેના માટે આટલું મોટું જોખમ ઉઠાવી રહ્યો હતો. જજ જયેશ્વર મહેતા ખૂબ જ સમજદાર અને અનુભવી ન્યાયાધીશ હતા. તેમણે કાનજીની આંખોમાં જોયું. તેમાં ડર નહોતો પણ સત્ય માટેની આગ હતી. જજે મનહરલાલને કીધું, તમારો ફોન અહીં ટેબલ પર મૂકો. મનહરલાલના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે ફોન આપવા ના પાડી પણ પોલીસ કોન્સ્ટેબલે બળજબરીથી તેનો ફોન લઈ લીધો. જ્યારે સાયબર સેલના અધિકારીએ ફોનના ડિલીટ થયેલા ડેટા અને કોલ રેકોર્ડ્સ ચેક કર્યા ત્યારે એક મોટો ઘટસ્ફોટ થયો. મનહરલાલે તે જ રાત્રે
એક અજાણ્યા નંબર પર મેસેજ મોકલ્યો હતો કે 50 લાખની રકમ ગોઠવાઈ ગઈ છે, હવે રોહિત ફસાઈ જશે. આ પુરાવો સામે આવતા જ મનહરલાલના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે કઠેરામાં જ ધ્રુસકે રડી પડ્યો અને તેણે સ્વીકારી લીધું કે શેઠ ધનરાજ શાહના કહેવાથી કે તેમની જ મિલીભગતથી તેણે આ ચોરીનું નાટક રચ્યું હતું, જેથી ઇન્સ્યોરન્સ અને બ્લેક મનીના પૈસાની હેરાફેરી કરી શકાય અને આખો દોષ રોહિતના માથે નાખી શકાય. શેઠ ધનરાજ શાહ, જે અત્યાર સુધી પથ્થરની મૂર્તિની જેમ બેઠા હતા, તેમનું માથું પણ હવે શરમથી ઝૂકી ગયું. અદાલતમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. જજ સાહેબે પોતાનો ચુકાદો આપતા રોહિતને તમામ આક્ષેપોથી મુક્ત જાહેર કર્યો અને મનહરલાલ તથા ધનરાજ શાહ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહીનો હુકમ કર્યો. રોહિતની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે દોડીને પેલા નાના છોકરા કાનજીને ભેટી પડ્યો. કાનજીએ હસીને કહ્યું, મેં કહ્યું હતું ને ભાઈ, સત્ય ક્યારેય છાનું રહેતું નથી. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે કે તાકાતવર લોકો સામે અન્યાય થાય ત્યારે સત્ય અને ઈમાનદારીનો સાથ ક્યારેય છોડવો નહીં. ક્યારેક મોટો અને તાકાતવર માણસ પોતાની સત્તાના જોરે ગરીબ કે નિર્દોષને કચડી નાખવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પ્રકૃતિનો નિયમ છે કે સત્ય ગમે તેટલા અંધારામાં છુપાયેલું હોય, એક નાનો દીવો પણ અંધકારને હટાવીને અજવાળું પાથરી શકે છે. કારણ કે ન્યાય ક્યારેય પદ કે પૈસાના ત્રાજવે નથી તોલાતો, પણ તે હંમેશા શુદ્ધ આત્મા અને સાચા સાહસના આધારે જીતે છે. મિત્રો, જો તમને આ પ્રેરણાદાયક બોધકથા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલ બોધકથા ભંડારને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વાર્તા તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરજો. કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો કે તમને આ વાર્તામાંથી શું શીખવા મળ્યું. ફરી મળીશું એક નવી અને હૃદયસ્પર્શી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો અને પોઝિટિવ રહો. ધન્યવાદ.